થી લઈને મુંબઈ, મુંબઈથી લઈને વિદેશમાં તમામે તમામ કન્ટ્રીમાં પોતાનું બિઝનેસ પોતાનો કારોબાર ત્યાં વસાયો છે. અને આજે પટેલ સમાજના તમામે તમામ સ્પોન્સર ટ્રસ્ટીઓ એમણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ બનાવવામાં પોતાનું જે બીડું ઉઠાવ્યું એને હવે થોડી જ વારમાં સફળતાની આ અંતિમ ઘડી તમારી સમક્ષ જોવા મળશે. ફાઇનલમાં થોડી જ વારમાં મેચની સેમીફાઇનલ, પ્રથમ સેમીફાઇનલ તમે જોઈ શકશો. AK-47 અને પરેન 11 બંને ટીમની વચ્ચે. ઓપનર બેટ્સમેનમાં આવ્યા છે જનકભાઈ અને એમની સામે છે બેટ્સમેન પરેશભાઈ. જનકભાઈ અને પરેશભાઈની જોડી. બોલર બોલર છે 99 નંબરની ટી શર્ટ સાથે જેમીશભાઈ અને હવે સામનો કરશે જનકભાઈ. પહેલી ઓવર સેમીફાઇનલનો પહેલો બોલ. ઓફ સ્ટમ્પર બોલ હતો, જોરદાર પ્રહાર કર્યો, પોઈન્ટ અને એક્સ્ટ્રા કવરની ઉપરથી બોલ ગયો. બાઉન્ડ્રી લાઇનની થોડી નજદીકથી બોલને કલેક્ટ કર્યો, ત્યાંથી સીધો થ્રો આવ્યો પણ 2 રનથી રોકી ના શક્યા જનકભાઈને. જનકભાઈ એક બહેતરીન વ્યક્તિ, બહેતરીન ક્રિકેટર, ઓલરાઉન્ડર પરફોર્મન્સ, બહેતરીન કોમેન્ટેટર, આજે ક્રિકેટમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જનકભાઈ AK-47 તરફથી આ ફાઇન લેગ અને સ્ક્વેર લેગની દિશા પર 1 બાઉન્સ, બાઉન્ડ્રી ગઈ. બહેતરીન બાઉન્ડ્રી તમે જોઈ રહ્યા છો. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો, સુંદર મજાની આ બાઉન્ડ્રી, 1 બાઉન્સ બાઉન્ડ્રી, ફાઇન લેગ અને સ્ક્વેર લેગની દિશા પર જનકભાઈની બેટથી આવનારી આ સુંદર મજાની બાઉન્ડ્રી. અને બાઉન્ડ્રીથી હવે શરૂઆત થઈ છે. એક જોરદાર પ્રહાર કર્યા હતા એમણે જેમીશભાઈની બોલ પર. बेहतरीन बॉलिंग ऑफ स्टंप पर टप्पो खाઈને विकेट कीपर एक बॉल ने गैदर करो. बैट्समैन थोड़ा बीट થયા. જનકભાઈ રમવાની કોશિશ કરી હતી એમને મિડ ઓફની દિશા પર પણ બોલ પહેલા જ નીકળી ગયો. બેટ થોડી ઉપર આવી. ઓફ સ્ટમ્પ પર બોલ ફરી એકવાર એક્સ્ટ્રા કવરની ઉપરથી, ત્યાં ફિલ્ડર મોજૂદ છે, બોલને પકડ્યો અને થ્રો કર્યો. ત્યાં બદલ 1 રન બંને ટીમે, બંને ખેલાડીએ સારામાં સારી રીતે રનિંગ બિટવીન ધ વિકેટ કરીને 7 રન થઈ ગયા છે. 1-2 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. સેમીફાઇનલનો આ મહત્વપૂર્ણ મુકાબલો બંને ટીમની વચ્ચે. ઓફ સ્ટમ્પર બોલ અને અંદર આવીને બોલને મિડ વિકેટના ક્ષેત્રમાં રમી ગયા. 1 રનથી બંને બેટ્સમેનને ખબર છે કે આપણે જોખમ નથી લેવાનું. 8 રન થયા છે. ધીરે ધીરે સ્કોર આગળ વધી રહ્યો છે. આપણે સવારથી જોયું કે આ તમામ જે 4 ક્વાર્ટર ફાઇનલ થઈ હતી એમાં સ્કોર 54, 55 અને 62ની આસપાસ જે સ્કોર બન્યો હતો. એટલે કોઈ મોટો સ્કોર હજુ સુધી જોવા નથી મળ્યો. પણ આ સેમીફાઇનલમાં શું આ મેચમાં મોટો સ્કોર જોવા મળશે? જનકભાઈના બેટથી આવનારી આ સુંદર હવાઈ સફર કરનારી બોલ, પણ ત્યાં સુંદર મજાનો કેચ, બહેતરીન કેચ. અને જનકભાઈના સુપુત્ર શ્રી આર્યન, જોરદાર તાલી એમના માટે જોયું. જનકભાઈને બેટથી આવનારી એવું લાગી રહ્યું હતું કે બોલ હવાઈ સફર કરીને ગ્રાઉન્ડની બહાર જશે, પણ ત્યાં કોણ મોજૂદ હતું? ત્યાં આર્યન. અને આર્યને જોયું કે પપ્પા આ કેચ તો મારે લેવાનો જ છે. અને કેચ, સુંદર મજાનો કેચ ત્યાં આર્યનના હાથોમાં ગયો અને જનકભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ લોટી રહ્યા છે. વાહ, શું વાત છે! બંને કહેવાય છે કે જો નવજવાન ક્રિકેટર અને સિનિયર ક્રિકેટર, જનકભાઈ એક ટીમમાં રમી રહ્યા છે, કેપ્ટનશીપ કરી રહ્યા છે, અને એક ટીમમાં જે આર્યન છે એ પોતાનું મહત્વપૂર્ણ સ્થાન અને યોગદાન આપી રહ્યા છે. જેમના વિશે મેં જોયું કે ગયા શનિવાર રવિવાર જે આપણે પોઈસર જીમખાનામાં જે મેચો જોઈ હતી એમાં એમણે કરીબ
બે કે ત્રણ 50 રન માર્યા હતા. એમાં જે બે વિકેટ નંબર 2 પર હતી એ તો મેં મારી નજરે જોઈ, પણ વિકેટ નંબર 1 પર પણ એવું વાત મળી કે એમણે ત્યાં 50 રનની મોટી ઇનિંગ રમ્યા હતા. એટલે જનકભાઈ પરફેક્ટ ક્રિકેટર હંમેશા જોવા મળે છે અને સુંદર મજાનો કેચ એમણે લપકી લીધો. જનકભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ લોટી ગયા. ચિરાગભાઈ પટેલ આવે છે. બોલિંગ માટે ચિરાગભાઈ પટેલ અનુભવી બોલર. આની પહેલાની મેચમાં એમણે ઘણા બધા બ્રેક થ્રુ પાવર આવ્યા હતા. હવે આ મેચ સેમીફાઇનલ ફૂલ ટોસ બોલ હતો. યોર્કર કરવાની કોશિશ અને લો ફૂલ ટોસના હિસાબથી રમવાની કોશિશ કરી ગયા, પણ બેટ અને બોલનો કોઈ સામનો નહોતો થયો એટલે લેગ બાયના રૂપમાં રન આવ્યા. હલકું ટેપ કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ બોલ જો હતો ફૂલ ટોસ હતો અને થોડો ક્રીઝની થોડો આગળ આવ્યો. બોલ ટપ્પો પડીને વિકેટ કીપરને પણ માત આપીને બહાર ગયો બોલ પાછળ. ફરી એકવાર ચિરાગભાઈ. હવે ચિરાગભાઈ ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ હતો. હલકો ટેપ કર્યો બેટ્સમેને અને 1 રનથી બંને બેટ્સમેને પોતાની ક્રીઝની અદલા બદલી કરી અને સ્કોર હવે આગળ વધીને પહોંચી ગયો છે 1 વિકેટના નુકસાન પર 10 રન. AK-47 ની ટીમ બેટિંગ કરી રહી છે. પરિન 11 ટીમ ફિલ્ડિંગ કરી રહી છે. ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો પરિન 11 ટીમે. ચિરાગભાઈ પટેલ અહીંયા થોડું ટપ્પો ઠીક નહોતો અને થોડી દિશાહીન ગેંદબાજી જોવા મળી. કેવા છે કે લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. 11 રન. ઓફ સ્ટમ્પથી અંદર લાવવાની કોશિશ. ત્યાં ફિલ્ડર મોજૂદ છે પોઈન્ટની દિશા પર, પણ 1 રનથી રોકી ના શક્યા અને સરસ મજાની ફિલ્ડિંગ કરી અને 1 રન ફક્ત આ બોલમાં આવ્યો એટલે 12 રન બની ગયા 1 વિકેટના નુકસાન પર. AK-47 ટીમનો સ્કોર. આઉટ થવાવાળા બલ્લેબાજ બેટ્સમેન જનકભાઈ. ફરી એકવાર લો ફૂલ ટોસ બોલ હતો. રમવાની કોશિશ કરવાની હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બોલ ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. ડોટ બોલ. એકવાર લેગ સ્ટમ્પ પર બોલ અને એમ્પાયરનો કોઈ ઇશારો નહીં, પણ ત્યાં ડોટ બોલ આવ્યો અને સુંદર મજાની આ બોલિંગ ચિરાગભાઈ દ્વારા. એક અનુભવી બોલર. પરિન 11 માટે આની પહેલાની મેચમાં એમણે સુંદર મજાની બોલિંગ કરી હતી. ફરી એકવાર એ જ અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે બીટર બેટ્સમેન. સમજી નથી શકતા એ ફાઇનલ ક્ષેત્રનું ભરપૂર ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે અને ઓવરની સમાપ્તિ ત્યાં 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 1 વિકેટના નુકસાન પર 12 રન. હવે આર્યા આવ્યા છે. આર્યા જેમણે સુંદર મજાની એક કેચ લીધી હતી. એક નાની ઉંમરના ખેલાડી છે અને પરફેક્ટ ક્રિકેટર, લેધર ક્રિકેટર બરાબર કે જે 18 નંબરની ટી શર્ટ સાથે બોલિંગ કરશે, બેટિંગ કરશે. અને હવે આર્યન ફિલ્ડિંગ લગાવી રહ્યા છે. એમને ખબર છે કે મેચ થોડી પકડમાં આવી ગઈ છે. AK-47 ટીમનો સ્કોર થયો છે 1 વિકેટના નુકસાન પર 12 રન. ગ્રાઉન્ડ શોટના માધ્યમથી, કાર્પેટના માધ્યમથી બોલ ગયો હતો મિડ ઓફની દિશા પર. ત્યાંથી ફિલ્ડરે ગેંદને ફિલ્ડ કરીને થ્રો કર્યો, પણ 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 13 રન. પરેશભાઈ અને હર્ષદભાઈની જોડી છે મેદાનની વચ્ચોવચ્ચ. બેટિંગ કરી રહ્યા છે. વાહ, બહેતરીન બોલિંગ. ધીમી ગતિથી બોલ હતો. ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને હલકું ટેપ કર્યું હતું. બોલર થ્રુમાં ગયા. બોલરે ફિલ્ડ કર્યો બોલ, પણ રનની ગુંજાઈશને અહીંયા સમાપ્ત કરી. ફરી એકવાર આર્યા. આર્યાના ફૂલ ટોસ બોલ પર મિડ વિકેટના ક્ષેત્રમાં કોઈ ખેલાડી મોજૂદ નથી. ત્યાં એક મોટો ગેપ હતો અને બંને ખેલાડીની વચ્ચે આ 1 બાઉન્સ બાઉન્ડ્રી આવી
મળ્યો મોકો, વાગ્યો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. બહેતરીન શોટ લગાવ્યો તો મિડ વિકેટના ક્ષેત્રમાં. એક મોટો ગેપ હતો ત્યાં. હવે એક ફિલ્ડરને ત્યાં મોકલાવી દીધા છે. એમને ખબર છે કે આપણે રન બચાવવાના છે, કારણ કે ધીરે ધીરે હવે રન આગળ વધી રહ્યા છે અને બેટ્સમેન બેટની કળા ખોલી રહ્યા છે. હલકું ટેપ કર્યું હતું. શોર્ટ કવર પર ત્યાં એક સુંદર મજાની ફિલ્ડિંગ, પણ એક રનથી રોકી ના શક્યા અને બંને બેટ્સમેન હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે પોતાની ટીમ માટે, કારણ કે આ એક સેમીફાઇનલની મેચ છે. અહીંયા જે ટીમ જીતશે એ ફાઇનલની ટિકિટ પાકી રાખશે. આર્યા ફરી એકવાર પોતાની બોલિંગ ક્રમાંક પર. ઓફ સ્ટમ્પ પર બોલ અને રમવાની કોશિશ હતી કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી, પણ બેટ અને બોલનો કોઈ સામનો ન થયો. ડોટ બોલ આવ્યો. આર્યની પાસે ઘણી બધી કળા છે, લેધર ક્રિકેટર છે. બેટિંગમાં મેં એમને જોઈ બેટિંગ કે પરફેક્ટ ક્રિકેટિંગ શોટ લે. મિડ વિકેટ હોય, કવર હોય, એક્સ્ટ્રા કવર હોય, લોંગ ઓફ હોય, લોંગ ઓફ, બધા ક્રિકેટિંગ શોટ એની બેટથી આવે છે. બોલિંગમાં પણ કરામત કરે છે અને આજે એક નાની ઉંમરના ખેલાડી ઉભરી રહ્યા છે પટેલ સમાજ તરફથી. અને આ મિડ લોંગ ઓનની દિશામાં બોલ, પણ ત્યાં સુંદર મજાની એટલી જ ફિલ્ડિંગ આવી અને થ્રો આવ્યો અને 2 રન લેવામાં કામયાબ હતો. આ ત્રીજો ઓવરથ્રોના રૂપમાં 3 રન મળી ગયા અને 3 રનની બદોલત હવે સ્કોર આગળ પહોંચી ગયો છે 3 ઓવરની સમાપ્તિ પર 21 રન, 1 વિકેટના નુકસાન પર. AK-47 અને પરિણી લેવનની વચ્ચે આ સેમીફાઇનલ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. તમામે તમામ ઘરે બેઠેલા પ્રેક્ષક આ મેચની જે મજા લઈ રહ્યા છે એમને બધાનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી, ઓર્ગેનાઇઝર કમિટી તરફથી, કે પટેલ ગ્રુપ તરફથી અને વલ્લભ એલ્યુમિનિયમ્સ તરફથી બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હવે ફરી એકવાર ચિરાગ પટેલને લાવે છે બોલિંગ માટે, જેણે પહેલી મેચમાં સારામાં સારી બોલિંગ કરી હતી. બીજી મેચમાં પણ એમને સુંદર મજાની બોલિંગ કરી છે. બેટ્સમેનને પકડી રાખ્યા છે. બેટ્સમેનની બેટની કળા ખોલવાનો મોકો નથી આપી રહ્યા. આ જ એક ખાસિયત છે એમનામાં. 8 નંબરની જર્સી સાથે ફરી એકવાર ચિરાગભાઈ રાઇટ ઓફ ધ વિકેટ. અને ધીમી ગતિનો બોલ હતો, હવામાં બોલ, બોલર થ્રુમાં, અને આ એક સુંદર મજાનો કેચ. વાહ! પહેલા અટેમ્પમાં તો કેચ છૂટી ગયો હતો, પણ બીજા અટેમ્પમાં એમણે જોયું કે આ કેચ લેવાનો છે, એટલે એમણે કોઈ ગલતી ના કરી ત્યાં અને કેચ આઉટ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સુંદર મજાનો કેચ. થોડી દેર માટે આ કેચ હવામાં હતો, બોલ હવામાં હતો અને બરાબર કહે છે ને કે બાઝ પોતાના શિકારથી નજર નથી હટાવતી, એવી રીતે ચિરાગભાઈએ બોલની ઉપર નજર રાખી અને ત્યાં કેચ લપકી લીધો. ઝીલાઈ ગયા ત્યાં બેટ્સમેન, આઉટ થવાવાળા બેટ્સમેન. નવા બેટ્સમેન આવ્યા છે 21 નંબર રુદ્રભાઈ આવ્યા છે 21 નંબરની જર્સી સાથે. રુદ્રભાઈ આવે છે. ફિલ્ડિંગની જમાવટ તમે જોઈ રહ્યા છો મેદાનની વચ્ચે. વિકેટ કીપર છે, એક થર્ડમેન લગાવ્યા છે, એક પોઈન્ટ છે, બેકવર્ડ પોઈન્ટ છે, એક્સ્ટ્રા કવર, લોંગ ઓફ, લોંગ ઓન. સુંદર મજાની બોલિંગ. વાહ! બહેતરીન બોલિંગ. પણ વ્હાઇટનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. લેગ સ્ટમ્પની બહાર વિકેટ કીપરે બોલને ગેધર કર્યો હતો અને વ્હાઇટ બોલ. ચિરાગભાઈ ફરી એકવાર પોતાના બોલિંગ ક્રમાંક પર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી બોલિંગ કરી રહ્યા છે. રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. ફરી એકવાર લેગ સ્ટમ્પ પર બોલ હતો અને બોલને રમી ગયા મિડ વિકેટના ક્ષેત્રમાં. ડીપ સ્ક્વેર લેગ અને મિડ વિકેટની વચ્ચે બોલ ગયો ત્યાં અને 1 રનથી ફક્ત સંતોષ. બંને બેટ્સમેને ખતરો નથી ઉઠાવવા માંગતા, કારણ કે સ્કોર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને વિકેટ પડી રહી છે. હવે હર્ષિતભાઈ અને રુદ્રભાઈની જોડી છે મેદાનની વચ્ચોવચ્ચ. AK-47 તરફથી બંને બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે અને બોલિંગ સંભાળી રહી છે ચિરાગભાઈ. હલકું ટેપ કર્યું હતું મિડ ઓફ અને લોંગ ઓફની દિશામાં કાર્પેટના માધ્યમથી ત્યાં ફિલ્ડિંગ, સુંદર મજાની ફિલ્ડિંગ કરી. થ્રો આવ્યો પણ 2 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને.
બંને બેટ્સમેન એક સૂઝબૂઝ ભરી બલ્લેબાજી કરી રહ્યા છે. એમને ખબર છે કે આપણે ખતરો નથી ઉઠાવવાનો, આપણે એક લાંબી સાજેદારી બનાવવાની છે, એક એવો સન્માનજનક સ્કોર સુધી આપણે એને પહોંચાડવાનો છે આ ટીમને. ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ હતો પણ રમી ગયા ડીપ સ્ક્વેર લેગની દિશા પર. ત્યાંથી દોડીને ફિલ્ડર આવ્યા, થ્રો કર્યો પણ અને ફરી એકવાર થ્રો કર્યો હતો પણ એમ્પાયરનો કોઈ ઇશારો નહીં. બંને બેટ્સમેને પોતાની ક્રીઝ સંભાળીને રાખી છે. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. બંને બેટ્સમેન એક વિકેટ પર સારો એવો કોલ આપી રહ્યા છે એકબીજાને. રુદ્રભાઈ અને હર્ષિતભાઈ, એમને ખબર છે કે આપણે એને આ વિકેટ કેટલી સંભાળીને રાખવાની છે, કારણ કે આઉટ થવાવાળા બંને બેટ્સમેન પરેશભાઈ અને જનકભાઈ પવેલિંગમાં પહોંચી ગયા છે અને ત્રીજા વિકેટ માટે હવે બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે. ત્રીજા વિકેટની સાજેદારી તમે જોઈ રહ્યા છો, ધીરે ધીરે આગળ વધી રહે છે હર્ષિતભાઈ અને રુદ્રભાઈની વચ્ચે. ફરી એકવાર ફાઇન લેગ અને ત્યાં કેચ થઈ શકતો હતો પણ મારા ખ્યાલથી એવું લાગ્યું કે સૂર્યનારાયણ ભગવાનની રોશની એમની આંખોમાં આવી અને બોલ એમની ઉપરથી ગયો. વન બાઉન્સ બાઉન્ડ્રી, સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. તમે જોઈ રહ્યા છો વલ્લભ એલ્યુમિનિયમ્સ બાઉન્ડ્રી યુટ્યુબના માધ્યમથી સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ ચોકા, જે કહેવામાં આવે છે, જેમણે આ ટુર્નામેન્ટમાં બહુ જ સારામાં સારું સ્પોન્સરશિપ કરી છે, આ ટુર્નામેન્ટને યોગદાન આપ્યું છે. એમનો ખૂબ ખૂબ આભાર. કે પટેલ ગ્રુપ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ઓફ સ્ટમ્પ પર બોલ હતો, થોડો ધીમો બોલ આવ્યો હતો અને બોલને રમી ગયા પોઈન્ટની દિશા પર, થર્ડ મેન દિશા પર. થર્ડ મેન બાઉન્ડ્રી આવી. ફરી એકવાર મળ્યો મોકો, વાગ્યો ચોકો. સ્પોન્સર બાય 4 રન્સ વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો. ચાર ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 વિકેટના નુકસાન પર 35 રન. તમે જોઈ રહ્યા છો શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ. તમામે તમામ પટેલ સમાજના ક્રિકેટર્સ, તમામે તમામ મહેમાન, ટ્રસ્ટી, સ્પોન્સર્સ, ઓર્ગેનાઇઝર કમિટીના તમામ મેમ્બર અને આપણી બહેનો, માતાઓ અને નાના ભૂલકાઓ બધા આજે ક્રિકેટની મજા લઈ રહ્યા છે. આજે રવિવારનો દિવસ છે અને દહીસર વેસ્ટમાં સ્વર્ગીય શ્રી ગોપીનાથ મુંડેજીના સ્ટેડિયમ પર તમે આ ક્રિકેટની મજા જોઈ રહ્યા છો. સેમીફાઇનલની મેચ ચાલુ છે. હવે ફરી એકવાર આર્યા આવ્યા છે બોલિંગમાં, જેમણે એક સુંદર મજાની કેચ લીધી હતી. આર્યા સ્પિનર બોલર છે, રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરશે. હવે બહેતરીન બોલિંગ, ટપ્પો ખાઈને બહારની તરફ નીકળે પણ બોલને દિશા બતાવી. બોલ ગયો તો સીધો પોઈન્ટની દિશા પર, 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેન. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. જ્યારે મોકો મળે ત્યારે બેટની કળા ખોલી રહ્યા છે. અમને ખબર છે કે આપણે 1 ઓવરની જરૂર છે. સ્કોર ધીરે ધીરે એક સારા સન્માનજનક સ્કોર તરફ પહોંચી રહ્યો છે અને એક સારી ઓવરની જરૂર છે. ઓવર મળશે આપણને, વિકેટ આપણી પાસે રહેશે તો આપણે બેટની કળા જરૂર ખોલશું અને ગિયર ચેન્જ કરશું આપણે. તો એવી જ અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે બંને બેટ્સમેન. સિંગલ ડબલથી રિવર્સ રમવાની કોશિશ કરી રહ્યા હતા પણ બોલ અને બેટનો કોઈ સામનો ના થયો. આર્યાએ પહેલાં જોયેલું હતું કે બેટ્સમેન પહેલાં જ આપણું પોતાનું સ્ટેન્ડ બતાવ્યું એટલે એમણે તેજ ગતિથી બોલ કર્યો અને બોલ વિકેટ કીપરે ગેધર કરીને ડોટ કર્યો. ફરી એકવાર ફૂલ ટોસ બોલ હતો અને લોંગ ઓફની દિશા પર ત્યાં ખેલાડી કોઈ મોજૂદ નથી. કવર અને એક્સ્ટ્રા કવરના રૂપમાં કાર્પેટના માધ્યમથી આ આવી બાઉન્ડ્રી. સુંદર મજાની આ બાઉન્ડ્રી. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય બાઉન્ડ્રી. 4 રન તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી, કાર્પેટના માધ્યમથી. કોઈ ખેલાડી ત્યાં મોજૂદ નહોતા. એક ખેલાડી હતા મિડ ઓફ અને એક્સ્ટ્રા કવરની નજદીકમાં પણ એક સર્કલમાં હતા એટલે બાઉન્ડ્રી લાઈન પૂરી ખાલી હતી. ત્યાં બેટ્સમેને જોયું અને હલકું ટેપ કર્યું. હવે થોડી ફિલ્ડમાં તબદીલી થઈ છે. આર્યા, વાહ, બહેતરીન બોલિંગ, સુંદર મજાની બોલિંગ. ત્યાં વિકેટ કીપરે બોલને ગેધર કરીને ડોટ કર્યો. આર્યા
બેટિંગમાં હર્ષિતભાઈ અને રુદ્રભાઈની જોડી ટીમનો સ્કોર સન્માનજનક સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. ઓફ સ્ટમ્પની બહાર હતો. આ વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ઓફ સ્ટમ્પ પર બોલ હતો 2 કદમ દૂર અને એમ્પાયરે વ્હાઇટ કરાર કર્યો એટલે દંડિત કર્યા આર્યને. આર્યની બંને તરફ બોલિંગની એક્શન છે. લેગ બ્રેક ઓફ બ્રેક બહેતરીન કરી રહ્યા છે. ફરી એકવાર એ જ અંદાજમાં બેટિંગ કરી મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગયો. કાર્પેટના માધ્યમથી ત્યાં થ્રો આવ્યો અને બેટ્સમેન નીકળી ગયા છે. જોઈએ હવે શું થાય છે, પણ મારા ખ્યાલથી આર્યાએ થ્રો મારવાની કોશિશ ના કરી અને એક રનથી જ બંને બેટ્સમેનને સંતોષ સમજી ગયા. એમને ખબર છે કે થોડું તાલમેલમાં થોડી કમી જોવા મળી બંને બેટ્સમેનની વચ્ચે. સ્ટ્રાઇકર બેટ્સમેને ત્યાં રન લેવાની કોશિશ કરી હતા. નોન સ્ટ્રાઇકર બેટ્સમેને એમને ના કહી દીધું એટલે એક જ રન મળ્યો. ફરી એકવાર આર્યા હવામાં બોલ અને ખેલાડી બોલની નીચે છે ત્યાં ઝીલાઈ ગયા. સુંદર મજાનો આ કેચ વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. બહેતરીન કેચનો પ્રદર્શન. થોડી વાર માટે બોલ હવામાં હતો અને કેચ લેવામાં કોઈ ગલતી ન કરી આઉટ થવાવાળા બેટ્સમેન. જલ્દી મેચ ચાલુ કરો પ્લીઝ. સમય નથી. 25 મિનિટનો ટાઈમ આપ્યો છે તમને. 25 મિનિટમાં તમે આ પહેલી ઇનિંગ પૂરી નહીં કરશો તો તમને દંડિત કરવામાં આવશે કમિટી દ્વારા. ઉમેશભાઈ આવે છે બેટિંગ માટે અને હિતેશભાઈ બોલિંગ માટે. જોરદાર પ્રહાર કર્યો અને બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. કે પટેલ સિક્સર તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. બહેતરીન હવાઈ સફર કરીને બોલ ગયો તો ગ્રાઉન્ડની બારે. ખેલાડી હતા દર્શક બનીને રહી ગયા, ત્યાં ફક્ત બોલને નિહાળી રહ્યા અને બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. ફરી એકવાર હિતેશભાઈની પહેલે જ બોલમાં એક મોટી સિક્સ આવી હતી. ફરી એકવાર જોરદાર પ્રહાર અને ખેલાડી એક લાંબી છલાંગ લગાવી હતી પણ બોલ ક્યાં રોકાવાનો છે. બોલ સીધો ગયો બાઉન્ડ્રી લાઇનની બહાર. આ આવી મોટી 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 સિક્સ આવી અને તમે જોઈ રહ્યા છો કે પટેલ ગ્રુપ દ્વારા આ મોટી સિક્સ આવી. કે પટેલ સ્પોન્સર બાય સિક્સર. 54 રન થઈ ગયા છે. હવે એક જોરદાર પ્રહાર અને ગિયર ચેન્જ કર્યા છે બંને બેટ્સમેને. બહેતરીન બોલિંગ. આ બોલ ડેડ બોલ આપવામાં આવશે. સુંદર મજાનો બોલ હતો પણ તે એમ્પાયર ઇશારો આવ્યો ડેડ બોલ. 2 બોલમાં 2 સિક્સ આવનારી આ થોડી મોંઘી સાહેબ થઈ રહી છે ઓવર. અને આ ફાઇન લેગ ક્ષેત્રમાં ઓહો હો 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 એમ્પાયરનો ઇશારો આવ્યો. સિક્સર. 3 બોલમાં લગાતાર 3 સિક્સર. સુંદર મજાની બેટિંગ અહીંયા તમે જોઈ રહ્યા છો. કે પટેલ સ્પોન્સર બાય સિક્સર સિક્સર સિક્સર.
હિતેશભાઈની 3 બોલમાં 3 ધમાકેદાર સિક્સર આવી અને બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બારે. ફિલ્ડર ફક્ત દર્શક બનીને રહી ગયા, બોલને જોતા જ રહી ગયા. બોલ ખૂબ જ દૂર ગયો, ખૂબ જ દૂર ગયો અને એમ્પાયરનો ઇશારો આવ્યો 6 રન. હવે હિતેશભાઈ ફરી એકવાર સાઈડ ચેન્જ કરીને એમના બોલિંગ ક્રમાંક પર બોલિંગ કરી છે. હવે બધા બેટ્સમેનને બાઉન્ડ્રી લાઇનની તરફ મોકલી દીધા છે. ઓફ સ્ટમ્પર બોલ અને સુંદર મજાનો આ બોલ હતો પણ એમ્પાયરનો ઇશારો આવે. વાઇડ બોલ પોઈન્ટની ઉપરથી રમવાની કોશિશ કરી, એટલે ફક્ત ટેપ કરવાનો પ્લાન કર્યો હતો પણ બોલ બેટની ઉપરથી ગયો અને એમ્પાયરે વાઇડ આપ્યો. વાઇડનો ઇશારો અને આ ફરી એકવાર આવનારી આ ચોથી સિક્સર આ ઓવરમાં. સુંદર મજાની સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. બહેતરીન સિક્સર, બહેતરીન સિક્સર અને બહેતરીન સિક્સર. વાહ, હિતેશભાઈની બોલિંગ જે હિસાબથી થઈ રહી છે અને બેટ્સમેને જોયું કે 5 ઓવર જ્યારે થઈ ત્યારે સ્કોર ફક્ત 42 રન બન્યો હતો પણ છઠ્ઠી ઓવરમાં એમને ખબર હતી કે એક બોલર આપણે લેવાનો છે ફક્ત. વાહ, ઓફ સ્ટમ્પ પર સુંદર મજાનો આ બોલ હતો. બહેતરીન બોલિંગ. આ બોલ એક સારો હતો. બીજા બધા બોલ જે હતા એ બેટની રડારમાં બોલ આવેલા અને બેટ્સમેને એનો ભરપૂર ફાયદો લીધો હતો. હવે ફ્રન્ટ ફૂટ આવીને રમવાની કોશિશ, બેટની બહાર નીકળાવીને બોલ ગયો મિડ વિકેટના ક્ષેત્રમાં. ત્યાં 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને અને 1 રનની બદોલત હવે આ ઓવરની સમાપ્તિ થઈ. 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 68 રન અને આ ઓવરમાં આવ્યા છે. બહુ જ મોંઘી સાબિત થઈ છે. 24 રન બન્યા આ ઓવરમાં. હમણાં થોડી વારમાં અહીંયા જ્યારે અમારા કીર્તિભાઈ વગેરે જ્યારે કોમેન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે એક ચર્ચા ચાલુ હતી, શેર બજારમાં ઉછાળ ક્યારે આવશે. 68 રન શેર બજારમાં ઉછાળ ક્યારે આવશે. શેર બજારમાં તો ઉછાળ આવવામાં ટાઈમ લાગશે પણ આ મેચની જે રનની ગતિ હતી ને એમાં આ ઓવરમાં ઉછાળ આવી ગયો છે. એટલે આ ઓવરમાં 24 રન બન્યા અને થોડી મોંઘી સાબિત થઈ હિતેશભાઈની ઓવર. અને ફરી એકવાર હવા સફાઈ કરીને બોલ સીધો ગ્રાઉન્ડની બારે બારે બારે. કે પટેલ સ્પોન્સર બાય સિક્સર તમે જોઈ રહ્યા છો. હવે બેટ્સમેને 22 બોલમાં 54 રન પર રમી રહ્યા છે બેટ્સમેન હર્ષદભાઈ, જેને સુંદર મજાની બેટિંગ 3 નંબર પર આવીને બેટિંગ કરી હતી. હવે 3 નંબર પર જે બેટ્સમેન બેટિંગ કરવા આવે છે તો તમે જોયું જ હશે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. ફરી એકવાર ઓહો લાંબી 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 સિક્સર ગઈ ત્યાં અને ફરી એકવાર કે પટેલ સ્પોન્સર બાય સિક્સર. બહેતરીન સિક્સર. એમણે જોયું કે જ્યારે 4-5 ઓવર જ્યારે થઈને ત્યારે સ્કોરની ગતિ ફક્ત 42 સુધી હતી પણ 6ઠ્ઠી અને 7મી ઓવરની જે શરૂઆત થઈ એમાં એમણે જે રનની ગતિ અને બેટની કળા ખોલીને સ્કોર ડાયરેક્ટ પહોંચી ગયો છે. 6 અને 4 બાઉન્ડ્રી લગાવી છે હર્ષદભાઈ અને 23 બોલ 60 રન પર રમી રહ્યા છે. વાહ, સુંદર મજાની સેમીફાઇનલમાં બહેતરીનથી બહેતરીન પારી. ઓફ સ્ટમ્પર બોલ અને એ જ અંદાજમાં ફરી એકવાર ખેલાડી નીચે છે પણ ફક્ત દર્શક બનીને રહેશે અને લગાતાર હર્ષદભાઈ. વાહ, શ્રીખંડની મજા, બપોરે જમણવારની મજા અને અહીંયા હર્ષદભાઈની બેટિંગની મજા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સુંદર મજાની બેટિંગ અને હર્ષદભાઈની બેટથી ફરી એકવાર આવનારી આ કે પટેલ ગ્રુપ દ્વારા સુંદર મજાની સિક્સર અને બજરંગ રોકર્સ ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે. બીજું સેમીફાઇનલ થોડી વારમાં શરૂઆત થશે. ફરી એકવાર ઓહો વાહ વાહ વાહ, લાંબી 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 સિક્સર. કે પટેલ સ્પોન્સર બાય સિક્સર.
બહેતરીન સિક્સર. અને તમને હર્ષદભાઈની બેટિંગ અગર સારી લાગી હોય તો એકવાર જોરદાર ફરી એકવાર તાળીયા. વાહ, સુંદર મજાની બેટિંગ. અને હર્ષદભાઈનો વ્યક્તિગત સ્કોર 25 બોલમાં 72 રન. વાહ, બજરંગ લોકર્સ ટીમના કેપ્ટનને વિનંતી ટોસ માટે આવે. 290 નું સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી રહ્યા છે હર્ષદભાઈ. વાહ, અમારા સ્કોરર રાહુલભાઈ અમને કઈ બતાવી રહ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર હવામાં બોલ અને અહીંયા મારે ખ્યાલથી થોડા નજદીક રહી ગયા પણ એમણે કામ કરી દીધું અને 24 બોલમાં 72 રનની પારી રમ્યા. જોરદાર તાલિયા, જોરદાર તાલિયા. વાહ 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 પટેલ સમાજ, વાહ. પટેલ સમાજના એક ધુરંધર બેટ્સમેન જેમણે 26 બોલમાં 72 રનની પારી રમીને જે સેમીફાઇનલની જે આ બહેતરીન મેચ હતી અને જે મેચમાં કરવાનું હતું એમાં એણે કરી દીધું અને કરી બતાડ્યું કે મારું નામ હર્ષદ છે. અને મને જ્યારે મોકલાયો 3 નંબરની બેટિંગ પર તો 3 નંબરની બેટિંગ પર વિરાટ કોહલી સર, કેન વિલિયમ્સ સર, જોય રૂટ સર, વિવિયન રિચર્ડ સર, બાબર આઝમ, આવા મોટા બેટ્સમેન હોય છે. એની લિસ્ટમાં પટેલ સમાજના આ આપણા ક્રિકેટર ટેનિસ ક્રિકેટમાં સામેલ થઈ ગયા 3 નંબરની બેટિંગમાં હર્ષદભાઈ, જેમણે 72 રનની પારી રમ્યા. સુંદર મજાની બેટિંગ હર્ષદભાઈ. લાસ્ટ બોલ અને લાસ્ટ બોલ પર 4 રન આઉટના રૂપમાં મારે ખ્યાલથી હવે વિકેટ અને હવે પારીની સમાપ્ત થઈ ગઈ છે. અહીંયા 7 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 4 વિકેટ. સાત ઓવરની સમાપ્તિ પર 5 વિકેટના નુકસાન પર 92 રન અને 93 રન સેમીફાઇનલમાં. સુંદર મજાની આ મેચ અને તમે બેટિંગ જે માણી આયા લંચ પછીના જે સેશનમાં સેમીફાઇનલમાં જે જરૂર હતી, જે સ્કોર સવારના સત્રથી લઈને જમણવાર સુધી જે ફક્ત 62, 55 અને 54ની આસપાસ જે રોકાયેલો હતો એ સ્કોર અહીંયા એટલો લાંબો સુધી પહોંચી ગયો કે એક પહાડ આવી ગયો છે. અને AK-47ના બેટ્સમેન હર્ષદભાઈ, જેમની જે બંદૂક ચાલી અને બંદૂકમાંથી જે ગોળીઓ નીકળી એટલે કે છે ને કે ગ્રાઉન્ડની બારે સીધી બાઉન્ડ્રી લાઇનની બારે સિક્સર ગઈ. હર્ષદભાઈ જેમણે બહેતરીન પારી રમ્યા અને 24 બોલમાં એમણે 72 રનની પારી રમીને એક સુંદર મજાની બેટિંગનો નજારો બતાવ્યો એમણે. અને એક પારી હવે સમાપ્ત થઈ ગઈ છે સેમીફાઇનલની. હવે બીજી પારીમાં હવે પરેન 11 જેણે 93 રન કરવાના છે, 93 રન 7 ઓવરની પોતાની ઇનિંગમાં. એમની પાસે પણ એક લાંબી બેટિંગ લાઇનઅપ છે, એમની પાસે પણ મોટી ફેરિશ લિસ્ટ છે બેટ્સમેનની. એમાં ઘણા એવા બેટ્સમેન છે જે લેધર ક્રિકેટર છે, ઘણા એવા બેટ્સમેન છે જે મિડ ડેમાં સુંદર મજાનું પરફોર્મ કર્યું પોતાના સમાજ તરફથી અને પોતાની કમિટી, પોતાની જે કાઉન્ટી ટીમ એમની તરફથી. એ જ ક્રિકેટર હવે બેટિંગ માટે આવશે. બેટિંગ વિનંતી છે પરેન 11, પ્લીઝ જલ્દીથી આવો ઓપનર બેટ્સમેન. પરેન 11ને કેપ્ટનને વિનંતી છે કે ઓપનર બેટ્સમેન મોકલાવો, કારણ કે સમય આપણી પાસે હવે ધીરે ધીરે પ્રસાર થઈ રહ્યો છે. હજી 2 મેચ બાકી છે, એક સેમીફાઇનલ બાકી છે ને આની પછીની એક ફાઇનલ થશે, એટલે 2 મેચ, આની પછીની હજી 2 મેચ, એટલે કમસે કમ 2.5 મેચ બાકી છે. જેવી રીતે હર્ષદભાઈ બેટિંગ કરી અને જેવી રીતે હર્ષદભાઈ બેટની કળા ખોલી હતી, જે બેટનું મું ખોલ્યું હતું, એવી જ રીતે હવે પરેન 11ના બેટ્સમેનને બેટિંગ કરવી પડશે. એમની પાસે પણ ક્ષમતા છે, મેચ જીતી શકે છે, પણ કે છે ને કે લાંબો સ્કોર છે, મોટો સ્કોર છે, એટલે તમારે પહેલાં જીવદાનીનો પહાડ, એની પછી તમારે ગિરનાર અને એની પછી સફર કરવું પડશે માઉન્ટ એવરેસ્ટ. ત્યારે તમે તમારી ટીમનો
ઝંડો ફ્લેગ ત્યાં તમે લહેરાવી શકશો. એ ક્યારે થશે? જ્યારે બેટિંગમાં એક બેટ્સમેન હર્ષદભાઈની જેમ બેટિંગ કરશે અને એક બેટ્સમેન એમને સાથ આપશે. આ જ થયું. 4 ઓવર જ્યારે 5 ઓવર થઈ ગઈ હતી ત્યારે ફક્ત 42 રન હતા, પણ પાછળની 2 ઓવરમાં જે રન આવ્યા એટલે સ્કોર પહોંચી ગયો 92 પર. આર્યા અને અંકલેશની જોડી. હવે એક સુંદર મજાની ફક્ત ક્રિકેટમાં આ એક લડત છે. એમાં પપ્પા છે બોલિંગ કરશે અને સુપુત્ર છે ચિરંજીવ એ બેટિંગ કરશે. હવે જોઈએ અહીંયા શું કરે છે, કારણ કે આર્યાએ તો કેચ લઈ લીધો હતો એમના પપ્પાનો. એ પપ્પાની ઉપર એક જિમ્મેદારી છે. વાહ, આ ક્યાં જોવા મળ્યું? આ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોવા મળ્યું છે કે સામે બોલર પપ્પા અને બેટ્સમેનમાં છે એમના સુપુત્ર. વાહ, એક્સપિરિયન્સ ખેલાડી વર્સેસ નવજવાન ક્રિકેટર આર્યા. જનકભાઈ, વાહ, ફૂલ ટોસ બોલ હતો. લોંગો અને લોંગ ઓફની દિશામાં બોલ ગયો કાર્પેટના માધ્યમથી. ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ આવી. 1 રનથી શરૂઆત કરી, 1 રનથી ખાતું ખોલાવ્યું અને પોતાની ટીમનો 1 રનથી સ્કોર આગળ વધારી દીધો. 1 રન બની ગયો છે. હવે મહેમાન શ્રી ધીરે ધીરે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. તમામે તમામ આપણા મહેમાન અને તમામે તમામ ટ્રસ્ટી એમનું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ક્રિકેટ તરફથી. અને આ એક વન બાઉન્સ સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી, બહેતરીન બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય કે વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. તમામે તમામ આપણા મહેમાન ઉપસ્થિત થઈ રહ્યા છે. ધીરે ધીરે પોતાનો સમય, કિંમતી સમય અહીં આપીને આજે આપણે આ ટુર્નામેન્ટમાં યોગદાન આપી રહ્યા છે. હવામાં બોલ છે, ખેલાડી થોડા દૂર હતા પણ 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. થોડા સમય માટે બોલ હવામાં હતો અને 1 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. એમને ખબર છે કે આપણે પણ સુંદર મજાની સારી બેટિંગ કરવી પડશે. 1 ઓવર આપણે એને લેવાની છે. જેવી રીતે હર્ષદભાઈ બેટિંગ કરી હતી એવી રીતે જ આપણે બેટિંગ કરીશું, પણ પહેલા સમય આપણે વિકેટ બચાવવાનો છે. બહેતરીન કવર ડ્રાઈવ કાર્પેટના માધ્યમથી ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેન આર્યા અને એની સામે બેટ્સમેન છે. સુંદર મજાની આવી સિક્સર કે પટેલ ગ્રુપ દ્વારા સિક્સર તમે જોઈ રહ્યા છો. કે પટેલ સ્પોન્સર બાય સિક્સર યુટ્યુબના માધ્યમથી જે પ્રેક્ષક ઘરે મેચ જોઈ રહ્યા છે તમામે તમામ ક્રિકેટ રસિયાનું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ વતી. તમામે તમામ મહેમાન ઉપસ્થિત થયા છે એમના બધાનું હાર્દિક સ્વાગત. ટ્રસ્ટીઓનું હાર્દિક સ્વાગત. કમિટી જેમણે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં 6 મહિનાનો સમય લગાવ્યો અને સુંદર મજાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. અને ઓવરની સમાપ્તિ, પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 13 રન. $93 રન ચેસ કરવાના છે. સેમીફાઇનલમાં જે દિલ ધડક મેચનો જે સ્કોર જોવાનો હતો એ આપણે જોવા મળ્યો. બીજી ઇનિંગની હવે શરૂઆત થઈ ગઈ છે અને બીજી ઇનિંગમાં પણ બેટ્સમેનની લાંબી પરી 11 પાસે લાંબી લાઇનઅપ બેટિંગ છે. જોઈએ હવે કોણ કોણ બેટ્સમેન પોતાનું કેટલું યોગદાન આપશે અને શું પોઝિશન આવશે લાસ્ટ જ્યારે 7મી ઓવરનો છેલ્લો બોલ હશે ત્યારે. એવી જ રીતે આપણે એને બેટિંગ કરવાની છે. અહીંયા આર્યા અને અંકલેશની જોડી યોર્કર કરવાની કોશિશ કરી હતી અને જડમાંથી ઇસ્તેમાલ કરો બોલને. કાર્પેટના માધ્યમથી આર્યન રમી ગયા અને ત્યાં મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગેધર કરીને આ 1 રન લેવામાં સફળ. ફરી એકવાર
બહેતરીન સિક્સર, વાહ સુંદર મજાની આ સિક્સર. કે પટેલ ગ્રુપ સ્પોન્સર બાય સિક્સર તમે જોઈ રહ્યા છો. બહેતરીન સિક્સર અને સમય સમય પર એક સિક્સર આવી રહી છે, સમય સમય પર સિંગલ ડબલ રન બની રહ્યા છે અને બેટ્સમેન છે એ પણ પોતાનું ખાતું ખોલાવીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. એમને ખબર છે કે આપણને જ્યારે મોકો મળશે ત્યારે આપણે ખરાબ બોલનો આપણે બરાબર સામનો કરીશું. અને સુનિલ ગાવસ્કર સર જે લિટલ માસ્ટર જેને કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, એમણે કીધું હતું સારા બોલની તમે સન્માન કરો અને ખરાબ બોલની ખરાબ ખબર લ્યો. તો આવી જ રીતે આ બેટ્સમેન અંકલેશભાઈ અને એનો સાથ આપી રહ્યા છે આર્યા. બંને બેટ્સમેન સારી બેટિંગ કરી રહ્યા છે. 93 રનનો ટાર્ગેટ. સેમીફાઇનલની આ કાંટાની ટક્કર તમે જોઈ રહ્યા છો. આની પછીનું બીજું સેમીફાઇનલ. કલિસ્ટા ટાઇટન્સ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય અને બજરંગ રોકર્સ બેટિંગ કરશે. ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ટપ્પો ઠીક નતો એટલે વ્હાઇટ આવ્યો અને હવે ફરી એકવાર હર્ષદભાઈ ને હવામાં બોલ અને ખેલાડી જનકભાઈ બિલકુલ પોતાની જગ્યા પર ઉભા હતા અને ત્યાં સુંદર મજાનો કેચ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે માણી રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. આ વિકેટ સુંદર મજાનો કેચ જનકભાઈ દ્વારા અને અંકલેશભાઈ હવે આઉટ થઈને પવેલિયનની તરફ લોટી રહ્યા છે. એક મોટી વિકેટ આવી ગઈ. હર્ષદભાઈને એક સફળતા મળી. નવા બેટ્સમેન હવે આવી રહ્યા છે ચિરાગભાઈ. ચિરાગભાઈ બેટિંગ પર આવી રહ્યા છે અને હવે એમનો સાથ આપશે આર્યા. આર્યા અને ચિરાગભાઈની જોડી છે. 93 રનનો જે ટાર્ગેટ છે, હવે 93 રનનો ટાર્ગેટ આપણે કેવી રીતે હાસિલ કરવાનો છે એ બંને બેટ્સમેન વિચાર કરી રહ્યા છે. કારણ કે 7 ઓવરની જ આ ઇનિંગ છે અને બીજી ઓવર તમારા સમક્ષ હર્ષદભાઈ બોલિંગ કરી રહ્યા છે. એક વિકેટ પડી હમણાં. જનકભાઈ સુંદર મજાનો કેચ લીધો. સુંદર મજાનું હલકું ટેપ કર્યું હતું અને ત્યાં બેકવર્ડ પોઈન્ટ સ્ક્વેર લેગની દિશા પર આ આવી બાઉન્ડ્રી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો. બહેતરીન ડ્રાઈવ સ્ક્વેર લેગની દિશા પર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 25 રન. હલકું ટેપ કરવાની કોશિશ કરી હતી પણ બેટની નીચે નીકળ્યા શાયદ લેગ બાયના રૂપમાં રન આવ્યો એટલે 1 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. $93 રનનો પીછો કરી રહ્યા છે. સમય સમય પર એક મોટો ફટકો લગાવી રહ્યા છે. એમને ખબર છે કે આપણે જ્યાં સુધી આપણા હાથમાં વિકેટ હશે તો આપણે મેચ જરૂર જીતશું, કારણ કે એક જ ઓવર આપણે જરૂર છે. અને આ પરફેક્ટ ક્રિકેટિંગ સ્ટોક જે હલકું ટેપ કર્યું હતું એમણે જોયું કે ઓફ સ્ટમ્પર બોલ હતો એટલે રમવાની બિલકુલ કોશિશ ના કરી, ફક્ત બોલને દિશા બતાવી અને ઓવરની સમાપ્તિ. હર્ષદભાઈની ઓવરની અહીંયા સમાપ્તિ થઈ ગઈ છે. હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 ઓવરની સમાપ્તિ પર 27 રન 1 વિકેટના નુકસાન પર. પરીન 11 93 રનનો પીછો કરી રહે છે. અને પહેલાની મેચમાં તમે જોયું બધા ખેલાડીઓ જેટલા પણ અહીંયા પ્રેક્ષક આપણા બેઠા છે, મહેમાન બેઠા છે, ટ્રસ્ટીઓ બેઠા છે, બહેનો બેઠા છે અહીંયા અને નાના ભૂલકાઓ બધાનું અહીંયા સન્માન કર્યું. હર્ષદભાઈએ જે બેટિંગ કરી એમણે અને 26 બોલમાં એમણે 72 રનની બહેતરીન પારી રમ્યા. એવી જ પારી હવે એક પરીન 11ને એક બેટ્સમેનને રમવી પડશે. કમસે કમ 50 રન સુધી એક બેટ્સમેનને ટકી રહેવું પડશે પોતાની બેટિંગ પર. આર્યની બેટથી આવનારી મિડ વિકેટના ક્ષેત્રમાં સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ અને થ્રો આવ્યો જનકભાઈના હાથથી. આ થ્રો આવનારો સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ હતી. બહેતરીન ફિલ્ડિંગ, બહેતરીન થ્રો, પણ 2 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. આર્ય હવે ધીરે ધીરે પોતાનું જે અસલી મિજાજ જે છે ક્રિકેટમાં એ બતાવી રહ્યા છે. 29 રન થઈ ગયા છે. આર્યા ફરી એકવાર ફૂલ ટોસ બોલ અને ખેલાડી કોઈ મોજૂદ નથી ત્યાં.
એમણે જોયું કે એક શોર્ટ મિડ વિકેટ અને શોર્ટ મિડ ઓનની દિશા પર એક ખેલાડી છે, એટલે જે લોંગ ઓફ અને મિડ વિકેટની ક્ષેત્રમાં જે ગેપ હતો ને, બહુ મોટો ગેપ હતો. પરફેક્ટ ક્રિકેટિંગ શોટ જેને વન બાઉન્સ બાઉન્ડ્રી આવી. આ આવ્યો ચોકો, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. બહેતરીન ક્રિકેટિંગ શોટ, આર્યનના બેટથી આ નીકળનારી બાઉન્ડ્રી. રુદ્ર બોલિંગ કરી રહ્યા છે, લેફ્ટ આર્મ ઓફ ધ વિકેટ. और एक बार हो ત્યાં બુલેટની તરહ એક કેચ આવ્યો હતો કે છે ને બંદૂકમાંથી જે ગોળી નીકળે ને એવી જ રીતે AK-47 જેની જે ટીમ છે એમની સામે આ ગોળીની તરહ બોલ આવ્યો હતો, પણ ત્યાં ફિલ્ડર થોડા પરેશાન થયા કારણ કે તેજ ગતિથી બોલ આવ્યો હતો. પિયુષભાઈ સુંદર મજાની ફિલ્ડિંગ પણ કરી, પણ એક રનથી રોકી ના શક્યા. એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં અને જનકભાઈ ત્યાં મોજૂદ છે. જનકભાઈ બોલ ટપકીને ત્યાં થ્રો કર્યો. 1 રનની ગુંજાઈશ અહીંયા પૂરી કરી બંને બેટ્સમેને. 1 રનથી બંને બેટ્સમેન ટીમનો સ્કોર આગળ વધારી રહ્યા છે. ત્રીજી ઓવર પ્રગતિ પર તમે જોઈ રહ્યા છો. રુદ્ર બહેતરીન ડ્રાઈવ અને ખેલાડી મોજૂદ, અને આ એક મોટી વિકેટ કે છે ને કે જેની પર બહુ જ મોટી જિમ્મેદારી હતી. અને નરેશભાઈ ત્યાં કેચ લીધો અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. બહેતરીન વિકેટ અહીંયા આર્યા વિકેટ ખોઈને પવેલિંગની તરફ આવી રહ્યા છે. 6 લગાવવાની કોશિશમાં એમણે જે ગ્રાઉન્ડની લંબાઈ હતી એ પરખવામાં થોડી મારા ખ્યાલથી એમનીથી મિસ્ટેક થઈ ગઈ છે. અને હવે જનકભાઈના ચહેરા પર એક ખુશી જોવા મળી રહી છે અહીંયા અમે જોયું યુટ્યુબના માધ્યમથી, કારણ કે અમને ખબર હતી કે આર્યા જે હિસાબથી બેટિંગ કરે છે એ અગર હજી 2-3 ઓવર રહી ગયો તો અમારી અને જીતની વચ્ચે આર્યા જ ઊભો હશે. પણ આર્યા વિકેટ ખોઈને પવેલિંગની તરફ નાખુશ લોટી રહ્યા છે અને એમનું સ્થાન લેવા માટે નવા બેટ્સમેન આવ્યા. હિતેશભાઈ હલકો ટેપ કર્યું પોઈન્ટની દિશા પર, એક્સ્ટ્રા કવરની દિશા પર. ત્યાં બોલને પકડવામાં આવ્યો, લપકવામાં આવ્યો અને ત્યાં ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર 36 રન 2 વિકેટના નુકસાન પર. હવે મેચ 4 ઓવરની મેચ બાકી છે. 4 ઓવરની આ ઇનિંગ બાકી છે. 24 બોલમાં આ મેચ જીતવા માટે હજી પણ 57 રનની જરૂર છે. એટલે હજી પણ મેચ બાકી છે, એવું નથી કે મેચ ખતમ થઈ ગઈ છે. ફક્ત વિકેટ બચાવવાની છે તમારે અને રન બનાવવાના છે. સમય પર જ્યારે તમને મોકો મળે ત્યારે સમય પર એક જ ઓવરનો તમારે સામનો કરવાનો. જે સામનો એવી રીતે સામનો કરવાનો કે જે 26 રન બન્યા હતા, આ જે હર્ષદભાઈ 24 રન બનાવ્યા હતા એવી જ રીતે તમારે બેટિંગ કરવી પડે. પરેશભાઈ આવ્યા છે બોલિંગમાં. વાહ, હવામાં બોલ અને ખેલાડી નીચે છે અને આ આવી હાથમાંથી બોલ છૂટીને ગયો સીધો કે પટેલ ગ્રુપ દ્વારા. આ આવી સિક્સર. ત્યાં સુંદર મજાનો કેચ હતો, પણ બોલર જે હિસાબથી જોઈ રહ્યા છે ને એ હિસાબથી જોઈ રહ્યા છે કે ભાઈ આ તે કેચ નથી છોડી, આ મેચ છે ને મેચ એ હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. આ કેચ લેવાની હતી. ફરી એકવાર સુંદર મજાની બોલિંગ, ઓફ સ્ટમ્પર બોલ હતો. કાર્પેટના માધ્યમથી 1 રન તોડીને તેજ ગતિથી લીધો. બીજા રન લેવાની કોશિશ પણ ડાયરેક્ટ થ્રો આવ્યો અને 1 રનથી સંતોષ સમજો બેટ્સમેન. સ્ક્વેર લેગની દિશા પર લેગ બાયના રૂપમાં રન. સેમીફાઇનલની મેચ 93 રનનો ટાર્ગેટ પરીન 11 સામે, અને પરીન 11 હવે ધીરે ધીરે એગ્રેસર થઈ રહે છે. મેચ જીતવા માટે મેચ હજી પૂરી નથી થઈ. છેલ્લા બોલ સુધી આ મેચ જરૂર જશે. અને ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી આવી, ફરી એકવાર આવી સિક્સર. સુંદર મજાની સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. અને આ સિક્સરથી બધાનું સ્વાગત થઈ રહ્યું છે અહીંયા. અને સુંદર મજાના બે કેચ હતા પણ કેચતા ના આવ્યા
અને સિક્સર આવી એટલે રન બની રહ્યા છે, એવું નથી બની રહ્યા, રન બની રહ્યા છે અને રન બનાવવા પડશે. અહીંયા મારે ખ્યાલથી એવું લાગી રહ્યું છે કે પહેલા જ બેટ એમણે ફરાવી લીધી અને બોલ પાછળથી થોડો ધીમો આવ્યો એટલે ઓફ સ્ટમ્પ પર બોલ વિકેટ કીપરે બોલને ગેધર કરી અને આ ડોટ બોલ. પરેશભાઈ બોલિંગમાં એક્સપિરિયન્સ ખેલાડી છે, ઘણા વર્ષોનો અનુભવ છે એમની પાસે. ફરી એકવાર હવામાં બોલ અને ફરી એકવાર હવામાં સફર કરીને બોલ ગયો ગ્રાઉન્ડની બહાર તારામંડલમાં. એમ્પાયરનો ઇશારો આવ્યો 6 રન. કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો આ સિક્સર. ઓવરની સમાપ્તિ 4 ઓવરની સમાપ્તિ પર 56 રન 2 વિકેટના નુકસાન પર અને હવે 18 બોલમાં મેચ જીતવા માટે 37 રનની આવશ્યકતા. 18 બોલ અને 37 રન. જોઈએ હવે શું થઈ રહ્યું છે. સમીકરણ એકદમ ધીરે ધીરે આગળ આવી રહ્યું છે. સમીકરણ જે બદલવાનું છે એ બદલી રહ્યું છે. બેટ્સમેન છે એ મોકો જોઈ રહ્યા છે. જ્યારે સમય મળે છે ત્યારે 6 લગાવે છે, જ્યારે સમય મળે છે ત્યારે 1 રન લઈને સ્ટ્રાઇક રોટેટ કરે છે. આ જ ક્રિકેટ છે. મેચની શરૂઆત જલ્દી થાય કારણ કે સમય હવે હાથમાંથી નીકળી રહ્યો છે. 3 વાગીને કમસે કમ 35 મિનિટની આસપાસ સમય થઈ રહ્યો છે. આની પછીની એક સેમીફાઇનલ તમે જોશો બજરંગ રોકર્સ અને કલિસ્ટા ટાઇટન્સની વચ્ચે. કલિસ્ટા ટાઇટન્સ ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને બજરંગ રોકર્સની ટીમને બેટિંગ કરવાની. યોર્કર કરવાની કોચિંગ જનકભાઈ દ્વારા. બહેતરીન ક્રિકેટર, બહેતરીન ઓલરાઉન્ડર, બહેતરીન કોમેન્ટેટર, બહેતરીન વ્યક્તિત્વ જનકભાઈ, ખુદ કપ્તાન અને સારામાં સારી એમની બોડી લેંગ્વેજ જનકભાઈ. ફરી એકવાર બોલિંગ ક્રમાંક પર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી યોર્કર લેન કરવાની કોશિશ હતી, ત્યાં થ્રો કર્યો પણ 1 રનથી રોકી ના શક્યા. જનકભાઈને ખબર છે કે 1-2 રન આવશે તો કાંઈ વાંધો નથી પણ એક મોટો શોટ ના આવવો જોઈએ. એવી જ રીતે બોલિંગ કરી રહ્યા છે. બેટ્સમેનને બેટની કળા ખોલવાનો મોકો નથી આપી રહ્યા. આ જે ફૂલટોસ બોલ બનાવ્યો અને ફૂલટોસ બોલમાં આ એક ફરી એકવાર ત્યાં કેચ થઈ શકતો હતો પણ રુદ્રભાઈના હાથમાંથી આ કેચ છૂટ્યો. કે છે ને કે ઘરે લક્ષ્મીમાં ચાંદલો કરવા માટે આવ્યા અને રુદ્રભાઈ કીધું હમણાં મું ધોઈને આવું છું, એવું જ થયું. એક સુંદર મજાનો ત્યાં બોલ આવ્યો હતો, કેચ આવ્યો હતો. કેચ લપકવામાં કોચી પોતાની ટીમ માટે 3 રન બચાવ્યા પણ એક વિકેટ આવી શકતી હતી, એ વિકેટ હાસિલ ના કરી શક્યા. ને અહીંયા લોંગોની દિશા પર 1 બાઉન્સ 2 બાઉન્સ, ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ અને થ્રો. 1 રન લેવામાં કામયાબ. જનકભાઈ પોતાની બોલિંગ ક્રમાંકમાં એક્સપિરિયન્સ ખેલાડી, ઘણા વર્ષોનો અનુભવ એમની પાસે. AK-47 એમની ટીમનું નામ. વાહ. યોર્કર બોલ હતો, ફૂલટોસ બોલ હતો અને કાર્પેટના માધ્યમથી ફિલ્ડરે બોલને ફિલ્ડ કર્યો, થ્રો કર્યો. ત્યાં સુધીમાં રન આઉટના રૂપમાં વિકેટ. બહેતરીન થ્રો, બહેતરીન કલેક્ટિંગ જનકભાઈ દ્વારા અને આવી રીતે જ તે બધા ખેલાડીએ થ્રો કર્યો હતો. હર્ષદભાઈ એમનો હોસલા અફઝાઈ કરી રહ્યા છે કારણ કે એમના થ્રોથી એક વિકેટ મળી અને વિકેટ ખોઈને પવેલિંગની તરફ આ બેટ્સમેન જઈ રહ્યા છે. હિતેશભાઈ ચિરાગભાઈ આઉટ થઈને પવેલિંગ તરફ લોટી ગયા છે. હવે જનકભાઈ ફરી એકવાર ફિલ્ડિંગની સજાવટ તમે જોઈ રહ્યા છો. ફર્સ્ટ સ્લીપ, એક વિકેટ કીપર, ફર્સ્ટ સ્લીપ, એક પોઈન્ટ, એક શોર્ટ, એક ડીપ એક્સ્ટ્રા કવર, એક લોંગ ઓફ લોંગ ઓન, એક શોર્ટ સ્ક્વેર લેગ, એક ડીપ મિડ વિકેટ અને એક શોર્ટ ફાઇન લેગ, એક ડીપ ફાઇન લેગ. આવી રીતે આ મેદાનમાં ફિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો અને ઓવરની સમાપ્તિ 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 5 ઓવરની સમાપ્તિ પર 61 રન અને 12 બોલમાં હવે 32 રનની આવશ્યકતા છે. હજી પણ મેચ બાકી છે, હજી પણ મેચ થઈ શકે છે. હવે આ બે જે ઓવર છે, જેવી રીતે હર્ષદભાઈ બેટિંગ કરી હતી પાછળની 2 ઓવરમાં, એવી રીતે 61 થયા છે. અને હવે જે હર્ષદભાઈ બેટિંગ કરી હતી પાછળની 2 ઓવરમાં, એવી રીતે જ આ બંને બેટ્સમેનને બેટિંગ કરવી પડશે કારણ કે હવે ગિયર ચેન્જ કરવાની જરૂર છે. લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. એક અંતરિક રન એક્સ્ટ્રા બોલ.
કલિસ્ટા ટાઇટન્સ ટીમના કેપ્ટન અને બજરંગ રોકર્સ ટીમના કેપ્ટનને વિનંતી છે કે લાસ્ટ ઓવર જ્યારે આ ટીમ મેચની બાકી હોય ત્યારે બંને ટીમ આ ગેટ પાસે આવીને પોતાની ટીમને લઈને આવી જાય, કારણ કે સમય આપણે વેસ્ટેજ નથી કરવાનો. અને ત્યાં ડાયરેક્ટ થ્રો, વાહ બહેતરીન થ્રો, ખબર જ ના પડી બેટ્સમેનને કે કેવી રીતે થ્રો આવ્યો, ક્યારે ફિલ્ડ કર્યો થ્રો, ક્યારે બોલરે બોલ લપકીને થ્રો કર્યો અને સ્ટ્રાઇકર એન્ડ પર. જનકભાઈ ટુ હર્ષદભાઈ અને હર્ષદભાઈ ટુ પરેશભાઈ, ત્યારે વિકેટ પડી, એટલે કે વાયા. વાહ, તમે જઈ રહ્યા હતા જુનાગઢ, પણ તમારે સાવરકુંડલાથી બસ પકડીને તમે વિસાવદર ગયા, વિસાવદરથી સત્તાધાર થઈને જુનાગઢ પહોંચ્યા, એટલે એવી રીતે જ તે વાયા રનઆઉટની વિકેટ. પણ આવી વિકેટ આવી અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. તમામ ક્રિકેટ રસિક બધાનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હવે નવા બેટ્સમેન આવી રહ્યા છે. રુદ્ર હરેશભાઈ આવ્યા છે બેટિંગ માટે. સુંદર મજાની આ બોલિંગ. ફરી એકવાર ડોટ બોલ, લગાતાર ડોટ બોલ. હવે મેચ થોડી લાંબી થઈ રહી છે. 9 બોલમાં 30 રનની આવશ્યકતા. 9 બોલ 30 રન, એટલે આ 3 બોલ બાકી. આ 3 બોલમાં કાંઈ મોટા સ્ટોક આવે તો છેલ્લી ઓવર સુધી મેચનો એક સન્માનજનક એક સ્કોર પહોંચી શકે છે ટીમનો. અને ફરી એકવાર રમવાની કોશિશ કરી હતી, પણ ત્યાં રનઆઉટના રૂપમાં વિકેટ. બેટ્સમેન સ્ટ્રાઇક લેવાના અંદાજથી રનિંગ બિટવીન વિકેટ કરી હતી, પણ ત્યાં પોતે રનઆઉટ થઈ ગયા. અને આ આવી વિકેટ રનઆઉટના રૂપમાં, વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે બધા માણી રહ્યા છો ગ્રાઉન્ડ પર લાઈવ ટેલિકાસ્ટ. અને સુંદર મજાને રનઆઉટના રૂપમાં વિકેટ, બહેતરીન ત્યાં વિકેટ કીપર દ્વારા કલેક્ટ. અને મેચ હવે 8 બોલ અને 30 રનની આવશ્યકતા. હજી પણ મેચ બાકી છે. આપણે જોયું લાસ્ટ બોલ સુધી મેચ છોડવાની નથી હોતી ક્રિકેટમાં, અને આખરી બોલ સુધી જ્યાર સુધી છેલ્લો બોલ ના ફેંકાઈ જાય ત્યાં સુધી મેચમાં બધા બન્યા રહે છે. ઘણા એવા મોકા બને, આપણે જોયું 1 બોલ 1 રન નથી થતો, 1 બોલ 6 રન થઈ જાય છે, 1 બોલ 4 રન નથી થતા, 1 બોલ 2 રન થઈ જાય છે. એટલે આવી રીતે ઘણા બધા સમીકરણ આપણે જોઈએ છીએ હંમેશા. કલિસ્ટા ટાઇટન્સ ટીમના કેપ્ટનને વિનંતી છે પોતાની ટીમ લઈને ગ્રાઉન્ડ પાસે આવી જાય. અંકિતભાઈ એન્ડ કંપની. વિવેકભાઈ આવે છે બેટિંગ માટે. કાર્પેટના માધ્યમથી બોલ ગયો તો એક્સ્ટ્રા કવરની દિશા પર. ત્રણ રન લેવામાં કામયાબ. સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ બંને બેટ્સમેન દ્વારા. પેલું સેમીફાઇનલ તમે જોઈ રહ્યા છો, જેમાં 92 રન બનાવ્યા હતા AK-47 ટીમે, અને પરી 11ને 93 રનનો જે ટાર્ગેટ આપ્યો હતો એ ટાર્ગેટ હાંસલ કરવામાં પરીન 11 સારામાં સારી ટીમ છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન આની પહેલાની ટુર્નામેન્ટમાં. અને હવે આ એક ઘણા સમય પછી આવી બાઉન્ડ્રી, મળ્યો મોકો, વાગ્યો ચોકો, અને 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. તમે જોઈ રહ્યા છો 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 70 રન. હવે 6 બોલમાં 23 રનની આવશ્યકતા છે, એટલે 4 સિક્સર જોઈએ કોણ બેટ્સમેન લગાવી શકે છે, કારણ કે 6 બોલ અને 23 રનની આવશ્યકતા છે. અને આ એક 2012નો તમે વિશ્વકપ જોયો હશે, જ્યારે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે એક 2020 એક સેમીફાઇનલ મેચ રમાઈ ગઈ હતી, અને એ ફાઇનલમાં જ્યારે 19 રનની જરૂર હતી ત્યારે 4 બોલમાં 4 સિક્સર કેથ બેથવે છે જે લગાવી હતી. એવી રીતે જ આપણે 4 બોલ 4 સિક્સર કોણ મારી શકશે, કારણ કે 23 રનની આવશ્યકતા છે. અને છેલ્લી 2 ઓવર લઈને આવે છે અમિતભાઈ આવે છે, અભયભાઈ આવે છે બોલિંગ માટે. ઓફ સ્ટમ્પની બહાર અને વ્હાઇટ બોલનો ઇશારો. આ વ્હાઇટ બોલ આને ચાલે અહીંયા.
કારણ કે વ્હાઇટમાં એક એક્સ્ટ્રા બોલ રમવા મળશે બેટ્સમેનને અને એ બેટ્સમેન કેવો ફાયદો ઉઠાવે છે. ફૂલટોસ બોલ હતો અને ખેલાડી ત્યાં મોજૂદ છે પણ એક આસાન કેચ લેવામાં કોઈ ગલતી ન કરી અને આઉટ થઈને પવેલિંગ તરફ લોટી રહ્યા છે બેટ્સમેન. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. આઉટ થવાવાળા બેટ્સમેન જઈ રહ્યા છે પવેલિંગની તરફ. 71 રન પોતાની ટીમનો સ્કોર 5 વિકેટના નુકસાન પર. નવા બેટ્સમેન આવ્યા છે 25 નંબરની જર્સી સાથે. તમામે તમામ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના જે કમિટી મેમ્બર છે એમણે આ ટુર્નામેન્ટ આયોજિત કરવા બહુ જ મહેનત કરી છે અને તમામે તમામ વોલેન્ટિયર કમિટી મેમ્બર બધાનું હાર્દિક સ્વાગત કરે છે સ્પોન્સર તરફથી અને પોતાના સમાજ તરફથી. કારણ કે આ ટુર્નામેન્ટ આયોજિત કરવું એટલું આસાન નથી હોતું. લગાતાર 4 દિવસ આ ટુર્નામેન્ટને રમાડવી, લીગ ફોર્મેટના માધ્યમથી રમાડવી, એટલા ક્રિકેટરને ઉપસ્થિત કરવા, સ્પોન્સર શોધવા, ટીમના ઓનરને આપણે એને શોધવાના રહી છે અને જમણવારથી લઈને પાણીથી લઈને બધી સુવિધાઓ એ કરવી એ આસાન નથી હોતું. પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ વતી પટેલ સમાજના તમામે તમામ ક્રિકેટ રસિયા અને કમિટી મેમ્બર અને એમના સાથી ટ્રસ્ટીઓ અને બધા સાથીઓએ જે મહેનત કરી અને આજે આ ટુર્નામેન્ટ ધીરે ધીરે હવે અંતિમ પડાવ પર પહોંચી રહે છે. વ્હાઇટ બોલ, એમ્પાયરનો ઇશારો અમારી તરફ. ધન્યવાદ. આખરી ઓવર મેદાનની વચ્ચે તમે જોઈ રહ્યા છો. મેચ હવે એક અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. છેલ્લી ઓવર. યોર્કર લેનની બોલિંગ હતી. કાર્પેટના માધ્યમથી રમી ગયા મિડ ઓફની દિશા પર, લોંગ ઓફની દિશા પરથી થોડી ફિલ્ડ ફમ્બલ થયા ત્યાં અને 3 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 75 રન, 6 વિકેટના નુકસાન પર. 2 બોલમાં 18 રનની આવશ્યકતા. બે બોલ અને 18 રન. હવે આની પછીનું બીજું એક સેમીફાઇનલ કલિસ્ટા ટાઇટન્સ અને બજરંગ રોકર્સની વચ્ચે. ઓહો સુંદર મજાની બોલિંગ હતી પણ ત્યાં કે ભાગ મિલ્ખા ભાગ. વાહ. જ્યારે નાની ઉંમર હતા ને બચપનમાં બધા પકડા પકડી રમી રહ્યા હતા એવી રીતે જ વિકેટ કીપર એવી રીતે ભાગ્યા બેટ્સમેનની પાછળ. ડોટ બોલ અને ફરી એકવાર હવે આ છેલ્લો બોલ આ પારીનો. ઔપચારિકતા બચી છે મેચમાં. ફૂલટોસ બોલ હતો, હવામાં બોલ અને છેલ્લા બોલમાં આ આવી સુંદર મજાની વિકેટ. કે પટેલ ગ્રુપ દ્વારા, કે પટેલ સ્પોન્સર બાય વિકેટ કેચના રૂપમાં અને સુંદર મજાનું આ પરફોર્મન્સ અને જોરદાર તાળીઓથી વધાવી રહ્યા છે બધા તમામે તમામ પટેલ સમાજના આપણા વ્યક્તિઓ, આપણી બહેનો, માતાઓ, બચ્ચાઓ, નાના ભૂલકાઓ, સિનિયર સિટીઝન્સ અને તમામે તમામ ક્રિકેટ રસિક. આજે આ ક્રિકેટને સેમીફાઇનલમાં જે વિજય હાંસલ કરી AK-47ની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ફાઇનલની ટિકિટ પાકી કરી. એમાં બહેતરીન પરફોર્મન્સ હર્ષદભાઈ 24 બોલમાં 72 રનની જે મોટી પારી રમી ગયા અને જ્યારે સમય જરૂર હતો, જ્યારે એવું લાગતું હતું કે આ સેમીફાઇનલમાં સ્કોર કેટલો બનશે તો એવું કરી બતાડ્યું અને